બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના પાવન સાનિધ્યમાં ભાદરવા સુદ પૂર્ણિમાનો એક પાવન દિવસ અને આજના દિવસે પૂનમ સત્સંગ સત્ર 11મું એના માધ્યમથી જે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણી સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવ સ્વામીજી, આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ જેને કહી શકાય એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, મંદિરને વિશે પૂર્વ કોઠારીના રૂપમાં સેવા આપી ચૂકેલ સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી બાપુ સ્વામી, પુરાણી સ્વામી વિષ્ણુ સ્વામી ઉપસ્થિત છે, શિવલ્લભ સ્વામી છે, ધર્મજીવન સ્વામી છે, સુખદેવ સ્વામી છે, ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો અને ખાસ કરીને વર્ષો સુધી આપણા જ્ઞાનબાગના કાંજી ભગતજીએ સમગ્ર ભાલ પ્રદેશ હોય, સૌરાષ્ટ્ર ગઢપુર પ્રદેશ હોય કે વડતાલના વિવિધ ગામોની અંદર નિત્ય પ્રત્યે ધૂન આદિક ઉત્સવો સમયાઓ કરાવીને જે સત્સંગ સમાજનું ઘડતર કર્યું છે, શ્વેત વસ્ત્રધારી ભક્તો તૈયાર કર્યા અને એ પણ દાગ રહિત ભક્તો તૈયાર કર્યા એવા શ્રી કાંજી ભગતની પ્રેરણાથી આજનું આ પૂનમ સત્સંગ સત્ર થયું છે, જેમાં શ્રી લાલજી ભગતજીએ કથા વાર્તાનો લાભ આપ્યો છે, ધૂન આદિકનો લાભ આપ્યો છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તો, દેશ વિદેશથી પૂર્ણિમા ભરવા માટે પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા પ્રેમી ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આપણા વડતાલના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ બધા નાના મોટા કાર્યક્રમો આયોજિત થાય છે અને એમાં આજે ભાદરવા સુદ પૂર્ણિમાની સરસ મજાની આપણે સૌએ મહાપૂજાની કથાનો પ્રસંગનો લાભ લીધો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે શ્રીજી મહારાજને પ્રિય એવા સ્થાનમાં બેસીને આપણે મહાપૂજાનો લાભ લઈએ છીએ. ત્યારે એમ સમજવાનું કે આપણા ભાગ્યનો કોઈ પાર આવે એમ નથી. ભગવાનની એટલી મોટી કૃપા આપણી ઉપર છે. અમને ખુશી આજે એ વાતની છે કે હમણાં શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ થોડીક આપણને એક આછેરી વાત કરી. શ્રીજી મહારાજ અને પરમહંસોએ જે અતિશય દાખલો કરીને આ સંપ્રદાયનું જે શાસ્ત્ર આપણને આપ્યું છે, એમાં જેઓ ચેડા કર્યા છે, એ બધાને પોલ વર્તમાન સમયમાં આ વિદ્વાનોની પરિષદના માધ્યમથી ઉઘાડી પડી રહી છે. પેલી એક બહુ પ્રસિદ્ધ पंक्तियों છે कि सच्चाई छुप नहीं सकती कभी बनावट के उसूलों से और खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. हिंदी में कहेवत है कि झूठ के पांव नहीं होते, असत्य बહુ લાંબુ ટકી શકતું નથી. કદાચ પોતાના પ્રભાવથી કોઈ પણ વસ્તુને દાબી શકવા માટે આપણે થોડોક ટાઈમ માટે સમર્થ થઈ શકીએ. એ લૌકિક જગતની બાબતોમાં એ વસ્તુ આખી બાબત જુદી છે, પણ જ્યાં આધ્યાત્મિક જગતની અંદર, જ્યાં કેવળ આપણે આપણા ઈષ્ટદેવને રાજી કરવા માટે આ સત્સંગની અંદર કોઈ પણ કાર્ય કરતા હોઈએ, એ કથા વાર્તાનું શ્રવણ કરતા હોઈએ, ભજન ભક્તિ કરતા હોઈએ, મહાપૂજા આદિ કરતા હોઈએ, એ દરેક બાબતની અંદર સ્મરણ તો આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનું હોવું જોઈએ. અને એવું જે દ્રઢપણે માને છે એવા ભક્તને ક્યારે કોઈ દિવસ કલ્યાણની બાબતમાં વિઘ્ન આવતું નથી, એવું શ્રી હરિ વારે વારે કહે છે. શ્રીજી મહારાજ એવું કે ભગવાનના વચનને પડતા મેલીને જે આડોવળો ડોલે છે, નિશ્ચય કલેશને પામે છે. માટે ભગવાનના વચનને વિશે રહે ને તો અહોપણું રહે. એમ વાલા ભક્તજનો, આ બધા મોટા મોટા ઉત્સવ કરવા પાછળનું જે કારણ છે, આપણા ઉત્સવો પરમાત્માના સંદર્ભને પામેલા હોય છે. આપણે કંઈ કાલ્પનિક મતને આશર્યા નથી. આપણા ઉત્સવ વડતાલ ધામમાં વિરાજમાન શ્રીજી મહારાજે સ્વયં સ્થાપિત કરેલા દેવોના માધ્યમથી ઉત્સવ છે. આપણા ઉત્સવનું ટાઇટલ જ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ છે. ટાઇટલ ઉપરથી ખબર પડે કે આ ઉત્સવ કોનો છે. કાળા માથાનો માણસ બહુ બુદ્ધિશાળી હોય, યુક્તિ પ્રયુક્તિ કરીને ગમે એમ કરીને, આપણે ત્યાં કહેવત છે ને કે નાળિયેર ઘર ભણી ફેંકવાની જે વાત, તેના માટે તો વાલા ભક્તજનો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આ ઘોર કળીકાળમાં પણ શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંતોને વરેલા છીએ, એ પ્રમાણે ભક્તિ કરીએ છીએ. માટે આપણી ભક્તિ કદાચ થોડીક હશે, કદાચ આપણી ભક્તિમાં શ્રદ્ધામાં થોડી ઘણી પણ કાચપ હશે ને, તો પણ અનંત કોટી બ્રહ્માંડનો ધણી પુરુષોત્તમ નારાયણ એને વિસારીને આપણને ધામનું સુખ આપશે.
તો વાત તો ગૌરવતાની છે, વાત ખુમારીની છે, વાત તો સહજાનંદી સિંહ બનવાની વાત છે. તો વાલા ભક્તો, એના માટેના બધા ઉત્સવ છે. આપણા ઉત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પૂનમ સત્સંગ સત્ર દ્વારા આ બધા આયોજનો થઈ રહ્યા છે. શ્રી લાલજી ભગતજીએ બહુ સારો પ્રયાસ કર્યો છે. અમને ભગતજી માટે ખૂબ માન છે, કેમ કે વર્તમાન સમયની અંદર આપણું જે કલા સાહિત્ય હોય, આપણી જે મૂળભૂત બાબતો હોય, ખાસ કરીને છેલ્લા લગભગ 4-5 વર્ષથી આપણું જે શ્રી સહજાનંદ અંગ્રેજીમાં જે માસિક આપણું બહાર પડે છે, ત્રિમાસિક, એના કારણે દેશ અને વિદેશમાં વસતા શ્રીજી મહારાજના સંપ્રદાયના આશ્રિતોને માટે ખૂબ એક લાભપ્રદ બાબત છે. એની સાથોસાથ અનેકવિધ પ્રકાશન વગેરે કાર્ય પોતે શ્રી એમના ગુરુ ભગતજીની પ્રેરણાથી કરી રહ્યા છે. માટે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અત્યારે હાલમાં એ પરિસંવાદમાં ગયા છે. આ વિદ્વાનો જે છે ને, એ સંપ્રદાયની શોભા છે. પણ એમાં પાયાની બાબત એ કે પરમેશ્વરને વિસારીને પોતાની વિદ્વતાનું મિથ્યા બળ રાખીને જે પાછા આગળ વધે છે ને, એ પાછા અધોગતિને પામે છે. વિદ્વાન તો ખરા અર્થમાં એ હોય કે આખા વિશ્વમાં એ પ્રશંસનીય હોય, તેમ છતાં પોતાના ઈષ્ટદેવના વચન પ્રમાણે નિર્માનિત થઈને જે વર્તે, એને કહેવાય. મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ મહાન સંતોને એવું કહ્યું કે તમારે આજીવન પર્યંત તમારા ઈષ્ટદેવના જન્મથી આરંભીને અંતર ધ્યાન થયા સુધીના ચરિત્રોની કથા વાર્તા કરવી અને એનું સાહિત્ય તૈયાર કરવું. અમને વાત ખુશી એ વાતની છે કે આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે, કેવળ ને કેવળ મૂળ સંપ્રદાયમાં આપણી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે 1300 કરતા પણ વધારે સંતો આપણી પાસે છે. એમાં બહુધા વિદ્વાનો છે, આચાર્યો થયેલા છે, શાસ્ત્રને સમજનારા અને શાસ્ત્રનું નિર્માણ કરી શકે એવા છે. અને એમના પ્રયાસથી આપણા ડૉક્ટર શ્રી સંત વલ્લભ સ્વામી મુખ્ય કોઠારી હોય, આપણા શાસ્ત્રી સ્વામી માધવપ્રિય સ્વામી હોય, કે પછી યોગેશ્વર સ્વામી હોય, ભાનુ સ્વામી હોય, નિર્લેપ સ્વામી હોય, કે ઘણા બધા સંતો આજે બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આ વિદ્વાન સંતો આપણો મત પ્રસ્થાપિત કરી રહ્યા છે. આજે અમને સવારે ડૉક્ટર સંત સ્વામીએ વાત કરી, આપણા કોઠારીશ્રીએ આપણા સંતોએ જે પ્રવચનો કર્યા, એ પ્રવચનોથી દક્ષિણ ભારતના અને ખાસ કરીને કાશીના વિદ્વાન પંડિતોએ એકી સુરે વાત કરી કે અમારા કાશીની અંદર જે વિદ્વાનો હોય એનાથી પણ સવાયા ચડ્યા હતા તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે. આ બહુ ગૌરવની વાત છે. વિદ્વાન તો હોય, પણ વિદ્વાનની સાથોસાથ મહારાજનો જે મત છે એ મતને પ્રસ્થાપિત કરવાની વાત છે. એના માટેનું આપણું આ કાર્ય છે. અમે બોલીએ છીએ તો કઈ ગાદી પર બેઠા હતા કે અમે અમારું કઈ મહિમા મંડન માટે વાત નથી કરતા. અમારા હૃદયમાં પણ એવો વિચાર હોય છે કે શ્રીજી મહારાજે આથી 200 વર્ષ પહેલા આપણા પરમહંસોએ જે માન અપમાન સહન કરીને સત્સંગની જે પાયો નાખ્યો હોય, એની રચના કરી હોય, એનું જતન કરવાનું, એનું સંવર્ધન કરવાનું અને એનો વિકાસ કરવા માટેનો આ પ્રયાસ આપણો હોવો જોઈએ. અને એ પ્રયાસ થઈ રહ્યો છે. એના માટે હું ખૂબ શુભકામના પાઠવું છું. આજના દિવસે એટલા માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું. આજે 3 દિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ આખા સંપ્રદાય માટે ગૌરવની બાબત છે. અને એના અંતર્ગત ઘણા બધા સરસ મજાના લેખો, શોધ નિબંધો પણ પ્રકાશિત થશે ભવિષ્યમાં. બસ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું, આપણો વડતાલનો લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એમની કૃપાથી એવી રીતે ઉજવાય કે આખા વિશ્વમાં નવખંડ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણનો મત દ્રઢતાપૂર્વક પ્રસ્થાપિત થાય, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. શ્રી હરિ આપણને ખૂબ બળ આપે અને આપણા દ્વારા સકારાત્મક કાર્યો થાય. આપણે બાહુબળે કરીને કોઈને દબાવી દેવા માટે કરતા નથી, પણ પરમહંસોનો જે દાખલો છે એ દાખલાને જાળવવા માટેની વાત છે. કેમ કે શ્રીજી મહારાજ અંતમાં આપણને આજ્ઞા કરતા ગયા છે. શું આજ્ઞા કરતા ગયા છે? કે અમારા દાખલા સામું જોજો. તે અમારા દાખલા સામું જોજો એટલે અમે જે અપાર કષ્ટ અને મહેનત કરીને સત્સંગ સ્થાપ્યો છે એનું મહેરબાની કરીને તમે દેશી નહીં કાઢતા, કહેતા એની નકલ નહીં કરતા, એને જાળવજો. એ મહારાજના વચન પ્રમાણે આપણે કામ કરીએ. અંતમાં શ્રી હરિ કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, શ્રી રણછોડ રાય આદિક દેવોના ચરણમાં પ્રાર્થના, એમની કૃપા કાયમ આપણા પર બની રહે એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.